નીત ઉઠીને નમું પહેલા ચામુંડમાં. તે પોકવા છે તમે ચોકન લઈને જવાના એમ કહેજો મને પેલા. આપણે પેલા મહેમાન રહ્યા ને ઈવન ઘેર જવાનું હોય સમજીને તો ઓહો તો એ તો આરા જ છે મેં ખેતરો મેં જ આ ગાડીની બારી પથારી ફરી જાય મેં આ ખાડા કયા જો રોડ ઉપર કેટલા બધા આવે ત્યાં આ જોજે આપડે જવું તો પડશે ને આપડે પાસેથી બહુ આગળ જવાનું તો આ બેનો હું બતાવવા લીધા કે અમને મુહૂર્ત જોવડાવવાનું આ તો અંગાત થઈ ગયા છોકરાઓ તો આપણે શું કરીએ તમે જે છોકરાઓ તમારે ડોશી તો નહીં સારું ને કારણ ડોશી નહીં લઈને આવે ડોશી તો ના પાડતી હતી કે નહીં આપણું ડોહા મારતો ગાડી ઉભી રાખો આટલો વાત કરી લેજો તમે કેટલે જવાનું ગાડી ગીરા હા લે ઉભી રાખ બોલાવું કે દાદા એવું તો હું કામ પર તમે રાતમાં ને આપડે એક પાર્ટી નો ફોન આવ્યો હતો તે ઈવાની કન બે આવાન રાખ્યું થોડું બરાબર એ લોકો ભયો ભયમ ઝઘડો થયો હોય ને તેરા એમ કીધું તું હોય કે તમે આજે ને થોડું સમાધાન થઈ જાય ઝઘડામાં લઈ જઈને માન ના ખવડાવો મને હું વિચાર કોઈ નઈ એટલે એવું કીધું તું મને કે તમે ના હોય તો પેલા ખેમજી લેતા આવજો અને તમે આવજો આ છોકરા તો બે એમને મંગાત થઈ ગયા એવું એ આ એકલા રહેતા નહીં પાછા એવું હું સમાધાન કરું એવું લાગે આ તો વળી તમે ખબર આપડે પેલો મોરી ગયા તા ઝઘડો થયો તો એમાં આપડો તો માર પડે તો પાછો મારું તો જબરું ચાલે પછી બે ઓટો મુએ ખાધ્યા તો તોય પણ સમાધાન કર્યું તું આપડે એ તો પાછી બાકા ચીકી બોલાવી જબર રહ્યા હતા ના એમ તો યાર આપડે ગમે જેવું હોય ને આપડો વજન પર આપડે કહીએ ને વજન પર ફટ દેનો મોની જાય આપડે તરત નહીં માનતા કોઈ અને એ પાછા બીજું કોઈ નહીં લડ્યા કુમકુ લડ્યા ખબર પેલો જે આપડે પેલો નતો રાવતો અને પેલો શેલે બે લડ્યા હતા એવું અને ગેલજી માર્યા હવે શેલ્યાન રાવજી લેવા દેવા હું એટલે આમાં થયું એવું ને કે ગેલજી પી જતા દારૂ અને શેલ્યાન ઘર આગળ થઈને હાર્યા તે શેલ્ય એમ બોલ્યો છે કે ભાઈ વહીથી ની હારવા નહીં તારે બસ આ વાત નું જ ઝઘડો વળી મો તો કે હોટા હોટા આવી ગયા અને પેલા બે જણા થઈને પાછા ગેલજી બહુ માર્યા યાર તે ગેલજી ને ડોહાન ફોન આવ્યો તો તેરા મને કેતા હતા કે ના હોય તો તમે આવો તે આપડે બધા ભેગા થઈને ના તો ઇવન ઘેર જઈએ શિયાલજી ના સમાધાન કરીએ એટલે એમને તમે ફોન કરીને કીધું આ ખરી ફોન તો આવી ગયો તો એવાનો વેરાસ હતો આપડે હેડે ને તાને જ આવી ગયો તો એવું તેઓએ કહી દીધું તું તે કે તમે આવો મૂકો હારતા ને અમે નેહરે આવીએ ને ખાવા બાવા તમે બનાવતા ને અમે ઘેર થી ખાઈને જ આવીએ બરાબર તે પણ આ ખોટા લડતા નહીં આ રાગે પડી રહેતા હોય તો એ પાછું વધારે તો ચમ લડું તમને ખબર પેલા બોર માં ભાગ નહીં આપ્યો ને એટલે લડું આ મેન્ટલ જે છે આ બોર બનાવ્યો ને આ જમીન ભાગ નહીં પાડતા ને હા વસ્તુ એટલે ચમ કે પેલો રાવતો રહ્યો ને બિલ ભરી ભરી મરી જાય અને પાવા વાળા પૈસો ચરાવું એ રહ્યા જ શું પાછા પાવા વાળા ચરાવું તો તમે તો કેટલા લઈને આયા બાબા આવી ગયું તમારે હે ને લઈને આયા તો ભલે આયા પેટ્રોલ નખાવું પડશે એ તો વાંધો નહીં આપડે પેલી વખત નતું પુરાઈ દીધું 2000 નું ના પુરાઈ દેશું 2-3 હજાર નું જે થાય ને તમારે એ તો પુરાઈ દેશું કેટલું થયું ખબર 95 કિલોમીટર થયા એ તો મને ક્યારે દુખવાની ને ખબર પડી ગયું કે આપડે ખાસી લોબેન થી આવી પાણી નહીં અડતી ના પુરાઈ દેશું તમે અને એક તો મેમોને પાછા વગરામ રહે ને આપડે તો નેડિયામાં આપડે બહુ ઉપર હું હેડો તાર શું કીધું તમને વાત સાચી હે આ ચેલા ખાડા ખયા ચેલા બધા હતા નેડિયામાં આ પેલા રોમલાના બોનની ગટર તૂટી ને કે ઓહો નવરો ગાળો હતો આ જુઓ કે મથુરી કેવા ઊંઘ્યા જુઓ કે આયરા એવું બોલો ભેમજી હોઈ ગયા લ્યા ભેમજી એટલે મેલજી ખેમજી રાતી હો અરે ભલામણ રાતી અડધિયાથી તમે લીધી આવો તમને ખબર કોમ સિવાય નહીં આવતા મેલજી આવો અમે હોજે ફોન કર્યો તો આ કોણ આ મારો પેલો આ તો તમે ઘણા દાર ના છો એટલે તમે ના ઓળખો આવડો હતો તમે લઈ આવ્યા આ મારો રંગલો આ રંગો અરે તાન ખાઈ થઈ ગયો તમારો છોકરો આ તો પહેના જેવું થઈ ગયો જુઓ અમણ માટે પાસે સોરી માટે તમને જ કેવું પડશે અમારે તો આયો સગન નહીં આ સગન એનો છોકરો ભત્રીજો હા સગન તો ઓળખું પાછો હવે તમે જોયો છે પેલા આપણો પેલી વખત આવ્યો તો ને હા અંકલ આવ્યો પેલા સમાધાન માં આવ્યો તો હતા ના તીધર તર્ક બપોરે તર્ક તમે આવ્યા હા બેહો ખાલા બેહો ચમ આવતા હોઈ ગયા લાગેલા
આ છોકરામાં તો સાચી ગયા મજૂરી કરી ગયો. નોકરી જોઈએ વારે ઘેર આવ્યો 8 વાગે. નોકરી જોઈએ એટલે થાકી જાય ઊંઘી જાય. હા તો ઉઠાડો ઉઠાડો બોલાવ બોલા ઉઠજે. ઉઠ બધા ઊંઘવા ના આવે મહેમાન જાય પેલા મેલજી નો ખેમજી બે હા ચાલી તારે ખાસો મોટો થઈ ગયો ને તમારે જાય પેલા કોણ જલ્દી હે પેલા મથુરજી તમારા ભાઈ ના ઉઠાવે ભાઈ તો ઊંઘી રહ્યો. મથુર ઉઠી લે મહેમાન આવ્યો. અત્યારે મહેમાન તો અડધે આવ્યા ઉઠો. આ ખેમજી ને મેલજી બે આવ્યા. મથુરજી જબર ઊંઘ્યા તમે તો આખો દારો ખેતરમાં મજૂરી કરીને ના ના સાચી વાત એ તો આપડે દારૂ બે રમતા ખાડા હા બે હંગાત રમતા હતા આપડે વાત સાચી હો ખબર પેલા દોડાયા હતા ચીકુડીઓ ઓહો તાણા આપડે જોડે કેવું ચાલે તમારું તો પાછા મહેનતુ એટલે તમારું અમાર જેવું જ છે. તમારે જમીન બમીન પાછી વધારે આખો દારી કોમ ને બોમ કરે એટલે થાકી જો આખો દારો હું કોમ કરી વાત સાચી. વેલા ઊંઘી જઈએ વેલજી ખાઈને ખાવાનું ના ના તમે ફોન નતો કર્યો કે અમે ખાઈને એટલે મૂકો શું ગયા ના ના તમારે ફરજ તો આવે પછી? અમે ખાઈને જ નહીં તમે મહેમાન ગયા ખાટલો આ બાજુ આગળ લાવો હું ખાટલો લાવો ખાટલો પેલો લેતા મારા બાજુ બોર પર બેરાવાનું નહીં યાર. હા તમારે કલાક વાર બોર ચલાવવાનું પછી બે બધું હાથવાનું ઢગલો છે અમારું જમીનમાં. કોણ આવે બેનજી ના ના પાણી પી લીધું પાછા પેલા શંકર ના આલો આ રંગાલ મોણી આલો યાર. ભેમજી તમારે તો યાર બોલ્યો જબર સંસ્કારી હો. કયા છોકરું મારી યાર? ચમ કે આપડે બધા ભાઈઓ બે એટલે રે ઉભો રહ્યો એટલે યાર વ્યવસ્થિત લાગે અરે એવું હોય ને. તમારે કાકા સંસ્કાર દે કાકા ના પાછા હારે સંસ્કારમાં આ સુધી કોઈ ગાન નહીં દીધી હો. કદી નહીં. ચમ કે આ સુધી હું આવ્યો છું ને કોઈનું પણ બગાડવા તું તારી નહીં પર નહીં આ સુધી નહીં કોઈ વાપરી. ઝઘડો ના આવવાનો. કદી મથુરનો બગાડવા માર. આપડે ના, વાત સાચી. એટલું સારું કેવાય પણ તમારું ગામમાં નોમ થાય રેણી કેણી હોય ને એવું થાય. હા, વાત. આપડે નહીં. આપડે જોવો કે આ બે જણા આપડે કોઈ બોલતા ઊંચા નહીં. ઊંચા અવાજે બોલા આપડે પણ આપડે તો રૂબાબા એટલું હે પાછો આપડે બેહવાનું. અને બીક રાખવી પડે છોકરાઓ. હા, બીક તો રાખવી પડે. હાલનો જમાનો ખરાબ છે. જવાનું એટલે અરે આપડો તો ઠીક વાત છે ને બીજા બધા તો છોકરાઓ બાપાના હમા થઈ જાય તો પછી અને આપડો તો માન મર્યાદા કોને કહેવાય હોય સંભાળી રાખીએ આપડે જેવી કરી એવી ના જોડે કરાવવાની. અને આપડે આપડા બાપાને ચેટલી ઇજ્જત આપીએ નહીં આપતા. આ તો જીવતા દે વળી અમોને બાપા બોલાવ ને તો આમ જઈએ તો આમ હસતા મોઢે જવાનું અને એમ કહે કે લે આટલા જતા હો કે આટલું કામ કરી દે તો આમ ફળ દઈને કરી દેતા. અમારે હાલે એવું જ. મારા બાપા ને પૂછો ચેવી સેવા કરું હું? ના, ના, વાત સાચી છે. પૂછો એ કોણ કે પોણી મૂકેલું નવડાવું પૂછો કોને? બરોબર છે. એવું કરવું પડે. નિશાળ જતા રૂપિયો આલતા રાજી થઈ હા, હો. અને એક વખત તો હું 3 ટોપો કરતો. એક વાર એ તમે પાછું બીજું ખબર એ વખત તો રૂપિયો એટલે લાખ રૂપિયા કેવાતા. સાચી વાત. સ્વર્ગ જોવા જતા પેલું જાદુગર ઓવા પેલું લાલકોટ વાળું હે ને? લાલકોટ વાળું. હા યાદ આવી ગયું મને. ડબ્બામાં કે ખિસકોલી કાઢો ને બિલાડી કાઢો ને. અને આપણું બધું પાછું કેવું એવું ભ્રમ રાખતા હા. કાઢે ને અંદર બધો બોયામાં લઈને આવતો હોય ઓવે. પણ ના એ જાદુ જબર કરતો. ભલે ગમે તે રીતે કાઢતો પણ લાગે કે જાદુ જ કરે એમ. વાત સાચી છે. અને પેલું મોકળું અંગાટ લઈને આવતો ખબર કુદાડતો. ઓવે પેલો ડાન્સ કરાવડાવતો એક નહીં? દાડો તો ઉપર પડી તું હા હા એ તો હું કહેવાનું તો એમ કહું ભૂલી હું. ગયો. આટલો દી આયા ના, 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 મારો ઊંઘવા નહીં. જો તો? અમે બધા આવીએ ને આપડે પેલા ગિયાલજી શેલજી પેલા રાવતાજી લડ્યા આવે ને ઝઘડો થયો તો એ તો મોટો ઝઘડો થયો તો જબ્બર લડ્યા ને રે. તે ઈવન ડોહાઓ નો ફોન આવ્યો તો હા. તે એવા અમને બોલાયા કે તમે મોડી વખત સમાધાન કરાવવા આવ્યા હતા ને કન જોડી બીજા ઘરે કે આ વખત કે તમે આવો ને તમારે કેવું મોનું પાછા રહ્યા ઈ. સાચી વાત. તમે પાછા મોટા લે તમારે મોને ગયા. અને પાછું આપણું વધારે મોન એટલે એ મોન જોઈ તરત તે હું કહું હવે તમારે ઘેર થઈને ન્યા કરતા હવે તમને કેવું લાગે હોય થી આ ને હાર્યા હોય અને તમારે ભેગા ના થઈએ વાત સાચી તો તમને ખોટું ના લાગે યાર? લાગે એના કરતા મૂકું આટલો થોડી તકલીફ આપવી પડી તમને પણ આમ ભેગા થવા. ના અમારે તો કોઈ તકલીફ નહીં તમે મહેમાન અમારા ઘેર આવો અમારે તો સારું જ ને હા તો હાર તો હેડો તારે આપડે જતા આવીશું. પણ મહેમાન બોલો. હું કહું ગાડી કે નહીં જાય
ગાડી ની જાય એવી ના ચમક ગટર ઈકન વચ્ચે રસ્તામાં ગટર ગોડીએ તો ગાડી પેલી બંધ જાય એવી આડો હોય મોટો દે હા તો ગટર એ કે હોય જ છે ને સાપરો ગટર હેડીને જ્યાં હોય એમ હેડીને જવું હો. જવું પડશે વાત સાચી છે હેડીને જવું હો. પણ તમે આગળ લાગે બરાબર તમને એ તો પેલી વખત હતા ને એ તો વાંધો ના આવેલી ઘડી થોડી શરીર ની એક્સરસાઇઝ થઈ જાય હા તે હાર તો લેડો હતા ને મારે તો એક્સરસાઇઝ થઈ ગઈ હું તો ભાઈ ઊંઘું તમારે નહીં આપવું ના આ તો વધો ને મહેમાન ઊંઘાડો કશો વધો નહીં 55 ચલાઈને આવ્યો 55 ચલાઈને જવાનું 9 કિલોમીટર દારો પડ્યો હંગાત જ્યાં હોય ને ભલે તમે મને કીધું કે સમાધાન કરાવવા આવજો પણ હવે નોમ પડી ને સાફરવાનું એટલે થોડું હા એટલે તમારે પેલી થોડી પાછી પગમ થોડી તકલીફ હોય ને હા તમે આવશો ભેમજી હાર તો તમે એમ કરો મહેમાનો જોડી ઊંઘો હોય કર બરોબર હું સગો ને બોલ્યો ને ભેમજી આવું ને તે જતા આવ્યો હાલ લેડો તાન. અમે એમ તો વાર લાગશે એમ તો વચ્ચે રાખી 3-4 કલાક તો થઈ જાય. તમે તો શાંતિ ઊંઘો લેડો અને વાપરો ઈકન આ તો આવવાનું તો છોકરો ઈકન તમારે ને અંદર નહીં આવતું રહેવાનું ઘરમાં ચમકા આ બધા પીધેલા હોય ને અને નહીં ચોક લાપોટ જાપોટ કરું તો તમને 2 જણા લાગી જાય એવું થાય કે કહેજો મને હા એટલે તમે ફોન કરી દી લે આ ફોન તમારો ફોન તમારે જોડીએ ખીજામાં તો તમારે ને કોઈ બબલ હોય તો કહેજો પા. જલ્દી. બબાલ જેવું થાય એવું લાગે ને તમને તમારે થોડું આઘું જ રહેવાનું તો અમે બેનજી બેન તે પોકી વળી એવા એમ તો અમે ડબ્બલ યાર એરિયા મળવા હતા યાર અમે નેટ સરપંચ બોલાવી મીએ સમાધાન કર્યું તમે યાર એમ તો ઈવન જોડી મોડી પેલું નતો ઝઘડો થયો એ વખત અમે સમાધાન આ કરવા આવ્યા હતા ખેમજીન બે અમારો તો યાર તમારો હતો એને પણ એને નતા માફી માંગવા મોની છે તમારા હા ચમકા ખેમજીન બે જઈએ ને એટલે કોઈ બાકી ના રાખીએ શું મથુરજી બસ શાંતિ હાલ તો પેલા ચાલે નજીક જ જાય ને બસ આટલા જ છે નહીં આગું આ તમે તે દાર જતા ને બસ એટલે એ રીતે ઝઘડો બહુ મોટો પેલા તો ક્યાં 3-4 કલાક થયો હા એટલો તો થશે જ કે મોટો ઝઘડો થયો એટલે હા તો તમે આડા બોલા છો ભોળે આવતું ઊંઘ 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 ના, ના, મહેમાન ઊંઘાય, વાંધો નહીં આવે ઊંઘ એ તો ચાલે મહેમાન એટલે આપડે ઘરના છે મહેમાન ઊંઘો મહેમાન તો તમારે થોડું આડું પડવું જ પડે ઊંઘ તો જબર ચડી હા, એટલે કઈ પછી જગાડું તમે જગાડજો હા હા પેલો જગાડું. ભૂત નહીં કરતો રાતમાં ના હોય કશું જ નહીં. પાણી ભરી મેં રાતી પીવા ઉભું થવા થાય તમારી હા, વાંધો નહીં. ભરેલું જ છે લોટો ને તમે તો ઓછામાં કોઈ હાલતા નહીં મહેમાન ના હાલવા રિવાજ નહીં ઊંઘો મહેમાન. શાંતિથી ઊંઘો, ચિંતા કર્યા વગર એ આવે એટલે હું તમારું ઉઠાડું ઊંઘ તો મન તો પડતા વ્યા થઈ જાય એવું હોય પેલા તો ઊંઘો મહેમાન. તમારે ભાઈ ગયા અંગાત ને હોય જે અમાર જે હંગાત એટલે વધુ ના આવે અમાર બોલા જોઈ આવેલા કૂતરું હર આ બેર ગાયન બાય કૂતરું મહેમાન ઊંઘમાં બોલવાની કેવું લાગે હોય હોય જાય મારા અંદાજ જાણું હવારે અમદાવાદ જવાનું હતું અત્યારે તો ઊંઘો શાંતિથી અરે યાર ઇન્નમ બકુ યાર જોયું મને આવું આવે હા ઊંઘ નહીં આવું લે જાણા માર નહીં આવું પણ ચોક્કસ જવું મેં પણ ઊંઘો ને શાંતિથી આ ઊંઘવા દ્યો તું જા હું આવું હુઈ જા આપડા કાકા હુઈ જજો જો કે જા ખોટા ઊંઘાડ્યા મહેમાન નહીં ઊંઘવા નહીં દેખું આપડે આ પાછી આવી ગાય કાઢવા જતા ને શીખ હારું રાતમાં ગાય કાઢવા છે ઊંઘમાં ગાય કાઢવા છે તારે ઘાટતા લાગી યાર કાકા જોઈ અરે યાર નાટક કરું મેલ્યો મારો તો કેવા કલાકાર લાયા જો આ કલાકાર ખરબો તો કર્યો પણ
કલાકાર સારવાનો લાગે. એ મહેમાન મહેમાન બંધ થઈ જાય પહા બોલો નહીં આવું મારા ગરબામાં નહીં આવું જા. આલ્યા તું ઊંઘો કે મહેમાન શાંતિ દે કાકા આવું કર્યું યાર. ભૂલા ઊંઘશી ઊંઘવા દેસી ને મહેમાન ખરા તાકડા મહેમાન આયા છે અને આ તો મારા આખો દારૂ ખેતરમાં પાડીઓ કરી એક તો થાક લાગ્યો જબરજસ્ત અને મહેમાન આઈ પાછી આઈ. બીજું કાકા આ તો બીવરાવ યાર મને. રૂ બોલાય કોનમાં ભરાય તું જોજો ઊંઘો નહીં યાર, મને ઊંઘ આવી. એટલે આવું છે તો ઊંઘું મહેમાન ને હવે શું કરશું કયો ઓર એ મહેમાન કાકા કાકા નહીં આવું મારું હું. રાધા કાકા રાધા આઈ નહીં બોલા રાધા ગામની શેરવાનું શાક બનાવે ને. અલ્યા યાર આખો દાડો બોલા બોલ આખા દાડો નો મું આવ્યો પાડીઓ કરીને એવો થાક લાગ્યો હો આ કેવા ગીતો વગાડે. એ કાકા આ જોજો યાર, શું કરવાનું કે મને તો ઊંઘવાય નહીં જાય. એ મહેમાન યા પેલા મેલજી ને મિલિન જ્યાં મહેમાન ને ના ચોય મહેમાન હોય લાયા આખી ઊંઘ બગાડી મારી આખા દાડા નો થાકે બોલ બોલા બીવરાવ એવી નાટક કરી મહેમાન તો બા રાધા કંટાળ્યો જબરજસ્ત આ ભાને રાધા તો યાદ આવી. આટલી ઉંમર રાધા ને યાદ કરી આ ઉંમર રાધા ને યાદ કરવાની તમે મહેમાન ની શાંતિથી ઊંઘો લે પેલી ગાય આઈ કાટ ગાય આઈ. નહીં આવી મહેમાન અરે ના મરાય યાર. હું કરું કે બોલા આખા દાડા નો કંટાળ્યો યાર ચાલો આખા દાડો પાડીઓ કરી કરીને એવો થાક લાગ્યો હોત જોજે લગી રો આરામ નહીં કરવા દેતા બા હુઈ જો કે યાર તમે. હા બોલા ઊંઘે થોડી ઊંઘ આવો સ્વાદ મેલા પડે. હાથે શૂટિંગ માં જો મેલા જો શૂટિંગ માં હેડ્યા પહા લાલજી અલ્યા ભોલા શું કરું હવે કે મહેમાન ને ચોહી લાયા હઈ તોય પકડી લાયા આવા મહેમાન અલ્યા તારી જો અલે કાકા જોજો મને તો યાર લગી રે શરમ આવતી નહીં યાર. તો બટાકો ખાઈને આયા ખુ એવું જ લાગે. મને યા બોલે મહેમાન લઈ જાય માન અલે બા ઊંઘી જો કે યાર, ઊંઘવા દ્યો. એટલે ઊંઘવા દે શું હ તમે બકબક કરો. બતા જે બોલા હું શાંતિ દઉં ઊંઘ જોજો કાકા, આ ઊંઘવા દે તાનું ઊંઘું કહો. તો આખા દાડા થાચ્યા હોય ને આવા મહેમાન હાથમાં આવે એટલે કેવું થાય કે જે સુઈ જો. એટલે ટ્રેક્ટર બોલાય લે લસકો મૂકવા જવાનું હ. બોલાવ નહીં જોજો યાર ટ્રેક્ટર ના બેક્ટર ચોય આવે તારે. આ મેલજી મહેમાન લાયા હે મારી ઊંઘ આખી બગાડી મેલજી ટ્રેક્ટર મેકલો ને પેલું લસકો પૂંખવાનું. જો અત્યારે લસકો પૂંખાવો શું કરવાનું યાર? ઓને 8 વાગે લાઈટ આવે લે. ઓને બોલા એક કામ કરજે ઓને બૂચો માર દે મોઢા હવ એવું ના કરાય યાર કાકા. બૂચો માર આ બોલ બોલ કરી ઊંઘવા લે ઊંઘવા લે. જોજો સન બૂચો મારવા દેતા નહીં ઊંઘવા દેતા નહીં આ પાવ રૂએ પતી ગયો આપડે તો. ના કોનમાં ભરાય હુઈ જોય. એટલે ભજીયા લાય ને ભજીયા ખાવાના લાય. અલે બા હુઈ જો કે યાર. ભજ્જે તારા ભજ્જે મહેમાન ના મરાય કાકા, રવા દે યાર ભાના. શું કરું કે મહેમાન ને ના તારા મરાય. બોલા એવું આખો દાડો ઘેર હુઈ રહેવું તમારે ખાલી બોલવું જ છે એકન હુઈ રહેવું ખાલી તમારે દાડો અરે તમારું કે ના એવું કરાય તો કાકા હું એવું કરું યાર કયો. ખબર નહીં કે થાકે હોય આખો દાડો ના આવા મહેમાનો ચોકથી આવી જાય એટલે આખા ઊંઘની પથારી ફરી જાય મને યાર ઊંઘ કેવી આવી હતી ને. શું કરવાનું કે મેલજી 9મો દારો આજે. જો આ 9મો દાડો આવી ગયો લ્યો વરસાદી આલી નહીં મને તમે.
આ તારે પરસાદી તમારા ઘેર જઈને ખાજો પરસાદી, શાંતિથી ઊંઘો અત્યારે. પરસાદી ખાવા આયા હવે કઈ ઝઘડા સમાધાન કરવા આયા કે પરસાદી ખાવા આયા છી? આપણને હેરાન કરવા આયા હું ખોટા હોય કઈ ઊંઘારણ કરી ના કરી અંગાર મોકલ્યા તો બોલા શાંતિથી ઊંઘો તો આપણે. તો ખરી શું કરો છે? મચ્છર મારીએ. અલ્યા યાર અલે કાકા યાર આ તો જો શરમ નથી. કયું ખાઈને આયા? બટાકો ખાઈ નાખું? રાખ જેવું મેં કાઈ યાર ભોલા ભોલા કંટાળી ગયો. ઊંઘો ના કાકા હું તો ઊંઘ આવી યાર. તને ઊંઘ આવી પણ મને એક બાજુ ઊંઘ એવી આવી એવું કરું કે મને લગી પાહુ મરીને હુઈ જાઓ. ચાલુ કરી નાખ. કોણ બંધ કરીને હુઈ જાઓ. ભેમા જો ઓ ભેમજી અલ્યા બેબજી નહીં એ ઊંઘો કે યાર. લસકો પૂંખ્યાયો તું ભેમજી. એ તો પૂંખ્યા હવારે પૂંખ્યા તમે વખાડો કરે કે ઊંઘો જ શાંતિથી. બસ બોલ બોલ. આ ચાના આવશી યાર, આ ચાનો ઝઘડો જ્યાં મમ્મી વધના જાય. રાધા ખાવાનું કાઢજે, મારે નવરાત્રી જોવા જવું. ભાઈ રાધા આવી ગયો આમ તો. અલ્યા રાધા રાધા કર્યા વગર યાર મહેમાન ઊંઘ નહીં યાર તું એ. હે કાકા શું કરશું આપડે ઊંઘવા નહીં દો યાર. લે ભોલા નકરી વોશિંગટન ઓલી લાય બરહ ને આ શિખર મેલજી ચોહી મહેમાન લાયા. મેલજી અમે હોદના પેલું ઊંઘવા હિન્દી નહીં ગીત દેતા, અમે વગાડ ને એટલે જો. પેલું ડીજે ઓને ગીતો વગાડવા હોય થાચે એનું તો દેખાતું જ નહીં. હમ કાલે હે તો ક્યા હુઆ દિલ વાલે હે હમ તેરે તેરે આટલી ઉંમરમાં કાલે તેરે દિલ ચાહને વાલે વાલે હે અરે બા હુઈ જો કે હમ યાર કાલે હે. હુઈ જો. બોલો ઊંઘવા દેતા નહીં. પેલા મોટું બંકા પોણી પોણી વેચજો લાજે લોટો પોણી લાય. તમારા ખાટલા ને જ ઉભા હાલો. અલ્યા માર નહીં આવું જાના. તોય જવું નહીં ઊંઘો ને યાર. ના 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 નહીં આવું. અલ્યા પેલો મેલજી ને લ્યો કાકા. કેટલા રહ્યા. લ્યો કાકા ફોન. અલ્યા હમ હું થયું ચમ ઉભા થયા હતા એ બે. હવે હું કેવું તમોન હું થયું હું થાય ગયો.